નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 4 ની અંગ્રેજી વિષયની ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી એકમ કસોટીનું સંપૂર્ણ સાચું અને સચોટ પેપર સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો, ખાસ કરીને વિડીયોને પૂરો જોવા વિનંતી। આ ઉપરાંત જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને મિત્રો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી દરેક એકમ કસોટીના પેપર સોલ્યુશનના વિડીયો તમને આપણી આ ચેનલ પર મળી રહેશે। તો મિત્રો, જોઈએ ધોરણ 4 ની અંગ્રેજી વિષયની ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી એકમ કસોટી 7 નું સંપૂર્ણ પેપર સોલ્યુશન। તો મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના કેપિટલ અને સ્મોલ લેટર્સના શબ્દોના જોડકા જોડો। તો મિત્રો, પ્રશ્ન નંબર 1 ની અંદર કેપિટલ અને સ્મોલ લેટરના કેટલાક શબ્દો આપેલા છે જેના આપણે જોડકા જોડવાના રહેશે। તો મિત્રો, તમે સરળતાથી સોલ્યુશન કરી શકો તેના માટે કરીને તમને વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન આપી દેવામાં આવ્યું છે। જેમ કે વિભાગ A ની અંદર HAND કેપિટલ અક્ષરથી લખેલું છે, જ્યારે વિભાગ B ની અંદર HAND સ્મોલ અક્ષરથી લખેલું છે। તો બીજો શબ્દ છે બોટ, BOAT સ્મોલ અક્ષરની અંદર લખેલું છે, તેમજ બીજું કેપિટલની અંદર લખેલું છે। તો મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો કે શોપ, સર્કલ, જમ્પ સ્મોલ અને કેપિટલ બંને અક્ષરથી લખેલા છે, જેને મિત્રો તમારે સામસામે જોડકા જોડવાના રહેશે। તો મિત્રો, પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકી શબ્દ પૂર્ણ કરો। તો મિત્રો, અહીંયા કેટલીક ખાલી જગ્યા આપેલી છે જેની અંદર તમારે યોગ્ય શબ્દ મૂકવાનો રહેશે અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે। જેમ કે પ્રથમ જોઈએ કે યલો, YELLO પછી ખાલી જગ્યા આપેલી છે। તો મિત્રો, ખાલી જગ્યાની અંદર તમારે W શબ્દ મૂકવાનો રહેશે। તો બીજો શબ્દ જોઈએ કે THR પછી ખાલી જગ્યા અને પછી E આપેલો છે। તો મિત્રો, ખાલી જગ્યાની અંદર તમારે E શબ્દ મૂકવાનો રહેશે, જેથી સંપૂર્ણ શબ્દ 3 બનશે। તો મિત્રો, ત્રીજું જોઈએ કે M ખાલી જગ્યા THER। તો મિત્રો, ખાલી જગ્યાની અંદર તમારે O અક્ષર મૂકવાનો રહેશે, જેથી કરીને મિત્રો સંપૂર્ણ શબ્દ MOTHER બનશે, એટલે કે મધર બનશે। આ ઉપરાંત ચોથા નંબરની ખાલી જગ્યા જોઈએ કે સિસ્ટર, SI પછી ખાલી જગ્યા આપેલી છે। તો મિત્રો, ખાલી જગ્યાની અંદર તમારે S મૂકવાનો રહેશે, જેથી કરીને મિત્રો સંપૂર્ણ શબ્દ સિસ્ટર બનશે। આ ઉપરાંત સન અથવા અહીંયા જે બીજા શબ્દો આપેલા છે જેની અંદર તમારે વિડીયોની અંદરથી ખાલી જગ્યા પૂરવાની રહેશે। તો મિત્રો, ત્રીજો પ્રશ્ન જોઈએ કે નીચેના પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપો। તો પ્રશ્ન નંબર 3 નો પ્રથમ પ્રશ્ન જોઈએ કે વોટ ઇઝ યોર નેમ, એટલે કે મિત્રો તમારું નામ શું છે। તો અહીંયા મિત્રો તમારે તમારું પોતાનું નામ લખવાનું રહેશે। આ ઉપરાંત મિત્રો, વિડીયોની અંદર તમને ઉદાહરણ માટે સમજાવવામાં આવ્યું છે કે માય નેમ ઇઝ રાજુ, એટલે કે ધારો કે તમારું નામ રાજુ હોય તો મિત્રો અહીંયા તમારે લખવાનું રહેશે માય નેમ ઇઝ રાજુ। આ ઉપરાંત બીજો પ્રશ્ન જોઈએ કે હુ ઇઝ યોર ફાધર, એટલે કે મિત્રો અહીંયા તમારે તમારા પિતાનું નામ લખવાનું છે। એટલે કે ધારો કે અહીંયા તમને ઉદાહરણ સ્વરૂપે સમજાવવામાં આવ્યું છે કે મહેશભાઈ ઇઝ માય ફાધર, તો મિત્રો મહેશભાઈની જગ્યાએ તમારા પિતાનું નામ લખી શકો છો। આ ઉપરાંત પ્રશ્ન નંબર 3 જોઈએ કે હાઉ ઓલ્ડ આર યુ, એટલે કે મિત્રો તમારી અત્યારની ઉંમર કેટલી છે। તો મિત્રો, અહીંયા તમને ઉદાહરણ સ્વરૂપે આપેલું છે કે આઈ એમ 9 years old। જો મિત્રો તમારી ઉંમર 9 વર્ષ હોય તો તમારે અહીંયા 9 year old લખી શકાય છે। આ ઉપરાંત ચોથો પ્રશ્ન જોઈએ કે હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર, એટલે કે મિત્રો તમારા ઇંગ્લિશના શિક્ષક કોણ છે। તો મિત્રો, સોનલબેન ઇઝ માય ઇંગ્લિશ ટીચર। તો આ રીતે તમારે જવાબો લખવાના રહેશે। આ ઉપરાંત પાંચમો પ્રશ્ન છે કે હુ ઇઝ યોર ફ્રેન્ડ, તો મિત્રો અહીંયા તમારે તમારા મિત્રનું નામ લખવાનું રહેશે। રવિ ઇઝ માય ફ્રેન્ડ। તો મિત્રો, આ રીતે તમે સંપૂર્ણ પ્રશ્નોના જવાબ લખી શકો છો। તો પ્રશ્ન નંબર 4 જોઈએ જોડકા જોડો। તો મિત્રો, પ્રશ્ન નંબર 4 ની અંદર વિભાગ A અને વિભાગ B ની અંદર કેટલાક શબ્દો આપેલા છે જેના જોડકા જોડવાના રહેશે। તો મિત્રો, વિડીયોની અંદરથી તમને સંપૂર્ણ સોલ્યુશન કરી શકો છો। તો સંપૂર્ણ સોલ્યુશન જવાબો સાથે આપેલા છે। તો વિભાગ A આપેલો છે અને વિભાગ B આપેલો છે। તો વિભાગ A ની અંદર તમે જોઈ શકો છો એક ટ્રાયેંગલ। તો મિત્રો, ટ્રાયેંગલનો ગુજરાતી અર્થ થશે ત્રિકોણ। તો મિત્રો, વિભાગ B ની અંદર ત્રિકોણ આપેલું છે તેની સાથે જોડકા જોડવાના રહેશે। આ ઉપરાંત મિત્રો, બનાનો એટલે મિત્રો કેળું, તો મિત્રો એને કેળું સાથે જોડવાનું રહેશે। આ ઉપરાંત ત્રીજો શબ્દ છે કોકોનટ ટ્રી। કોકોનટ ટ્રીનો મિત્રો ગુજરાતી અર્થ થશે નાળિયેરીનું વૃક્ષ। તો મિત્રો, તેના નાળિયેરીના વૃક્ષ સાથે જોડવાનું રહેશે। આ ઉપરાંત બોલ એટલે મિત્રો દડો, કાઇટ કાઇટ એટલે મિત્રો પતંગ। આ રીતે તમારે વિભાગ A અને B સાથે જોડકા જોડવાના રહેશે। તો પ્રશ્ન નંબર 5 જોઈએ નીચેની કવિતા સુંદર અક્ષરે લખો। તો મિત્રો, અહીંયા સરસ મજાની કવિતા આપેલી છે કે નાઉ લિટલ ચિલ્ડ્રન ટેપ ટેપ ટેપ। તો મિત્રો, આ કવિતાને સૌપ્રથમ તમારે વાંચવાની રહેશે, ત્યારબાદ તમારે સુંદર અક્ષરે લખવાની રહેશે। તો મિત્રો, આ હતું તમારું ધોરણ 4 ની અંગ્રેજી વિષયની ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન। તો મિત્રો, આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો, આશા રાખું છું કે ધોરણ 4 ની અંગ્રેજી વિષયની એકમ કસોટીના સંપૂર્ણ પેપર સોલ્યુશન વિશે તમને ખ્યાલ આવી ગયો છે। તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો દરેક એકમ કસોટીના પેપર સોલ્યુશનના વિડીયો તમને સૌથી પ્રથમ મળી રહેશે। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।